હાલના સોશિયલ મીડિયાના યુગમાં સોશિયલ મીડિયા પર હલકી પ્રસિદ્ધિ મેળવવા માટે કેટલાક તત્વો દ્વારા પોલીસને પડકાર ફેંકવામાં આવતો હોય છે। વિસ્તારમાં પોતાની ધાક જમાવવા માટે અને વિડીયો વાયરલ પણ કરાવતા હોય છે। ત્યારે અમદાવાદના સૂર્યનગર પોલીસ ચોકી વિસ્તારનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા પોલીસ ચોકીની બહાર દારૂ પીધેલી હાલતમાં પોલીસને ગાળ ભાંડતા હોય તે પ્રકારની ઘટના સામે આવી હતી। આ વિડીયો વાયરલ થયા બાદ અમદાવાદ પોલીસ હરકતમાં આવી હતી ને જે આરોપીઓ દ્વારા ગાળ ભાંડવામાં આવી રહી હતી તેમને ફરી એકવાર કાયદાનો ભાન કરાવ્યું હતું। શું સમગ્ર ઘટના હતી, આરોપીઓ સામે શું કાર્યવાહી કરવામાં આવી છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદમાં અવારનવાર સોશિયલ મીડિયા પર કેટલાક અસામાજિક તત્વો ગુનેગારો કે આરોપીઓ દ્વારા પોલીસને પડકાર ફેંકતા હોય અને ચેલેન્જ આપતા હોય તે પ્રકારના વિડીયો સોશિયલ મીડિયા ઉપર મૂકતા હોય। થોડાક સમય અગાઉની વાત કરીએ તો અમદાવાદના એક યુવાને સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ કર્યો હતો ને તેની આજુબાજુ દારૂની પેટીઓ હતી, પરંતુ ત્યારબાદ પોલીસે આ મામલે ગંભીરતાથી તપાસ કરતા આરોપી છે તેણે કબૂલાત કરી હતી કે આ વિડીયો તેણે રાજસ્થાનમાં બનાવ્યો હતો। જોકે આ મામલાને લઈને પોલીસે તેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી। ત્યારે અમદાવાદના ઈશનપુર વિસ્તારમાં આવેલી સૂર્યનગર પોલીસ ચોકી પાસેનો એક વિડીયો હાલ ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, કારણ કે ત્યાં જેવી રીતે આ આરોપી છે તે બેફામ પોલીસને ગાળ ભાંડી રહ્યો છે અને કાયદા વ્યવસ્થાના લીધે ઉડાવતો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, કેમ કે તેની પાછળ જ સૂર્યનગર પોલીસ ચોકી છે। પોલીસ ચોકીની અંદર પોલીસના જવાનો છે, તેમની હાજરીમાં તે ગાળ ભાંડતો હોય ને આ ગાળ ભાંડતો વિડીયો તે સોશિયલ મીડિયા પર વાયરલ કરતો હોય ને પોલીસને પડકાર ફેંકતો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। बोल हम खुद भाई है ना, उखाड़ लेवे अखे अहमदाबाद की पुलिस ना क्राइम। कलीम भाई का खुद आ जाओ, किसकी माँ ने दूध पिलाया, कौन है भाई? ये इधर उतार। हेलो, ये क्या है भैया? चले जाइए शेयर बी शेयर खाना नहीं कुमार गुमजून पलिक चौकी में खड़ा। गाड़ी में આ વિડીયો સામે આવ્યા બાદ અમદાવાદ પોલીસ હરકતમાં આવી હતી ને ઈશનપુર પોલીસ દ્વારા આરોપી કલીમ પઠાણ ઉર્ફે ભૈયા અને તેના બે સાગરીતોની ધરપકડ કરી હતી। જેમાં વાત કરીએ તો આરોપી દ્વારા કબૂલાત કરવામાં આવી છે પોલીસની પૂછપરછમાં કે તે દારૂ પીધેલી હાલતમાં હતો ને તેના કારણે તેણે આ પ્રકારનો વિડીયો વિસ્તારમાં ધાક જમાવવા માટે બનાવ્યો હતો। આટલું જ નહીં, જે આરોપી કલીમ પઠાણ ઉર્ફે ભૈયો પકડાયો છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવતો આની માહિતી પણ પોલીસ તરફથી મળી રહી છે, જેમાં તેના પર ભૂતકાળમાં ચેન સ્નેચિંગ, લૂંટ, મારામારી સહિતના ગુના નોંધાયેલા છે। હાલ તો આરોપી જે 3 જેટલા હતા, જેમાં એક જે પોલીસને ગાળ ભાંડી રહ્યો છે મુખ્ય આરોપી કલીમ પઠાણ ઉર્ફે ભૈયા, તેમાં જે 2 અન્ય તેના સાગરીતો છે તેમને પોલીસે પકડી પાડ્યો છે ને તેમની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે, તેમજ જાહેરમાં દારૂ પીધેલી હાલતમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને વાહન ચલાવવાનો ગુનો હોય તે ગુનો નોંધવામાં આવ્યો છે ને સાથે પોલીસની ફરજમાં રૂકાવટ બનીને પોલીસ સાથે મારામારી કરવાનો ગુનો પણ પોલીસ દ્વારા નોંધ્યો છે અને ત્રણેય આરોપીઓને કાયદાનો પાઠ ભણાવ્યો છે। આટલું જ નહીં, આ ઘટના બન્યા બાદ આ ત્રણેય યુવકોનો વિડીયો વધુ એકવાર સામે આવ્યો છે, જે પોલીસની માફી માંગતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે। मेरा नाम कलीम उर्फ भैया अकबर खान पठान है। कल मैं नशे में था, इसके लिए पुलिस को अब तक बोल दिया, इसकी मैं माफी मांगता हूँ। आज के बाद ऐसा कुछ गलती मेरे से होगी नहीं। એટલે તેઓ દારૂના નશામાં તે ઉત્સાહમાં આવીને જેમ તેમ મેલફિલ બોલી ગયા। ત્યારબાદ પોલીસે જ્યારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ત્યારે આ આરોપીઓ છે તે કાયદાના ભાનમાં આવ્યા અને ત્યારબાદ તેમણે હવે આ વાતનો અફસોસ થઈ રહ્યો છે। હવે પોલીસ દ્વારા આગામી સમયમાં કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે, કેમ કે જેવી રીતે અસામાજિક તત્વો આરોપીઓ બેફામ બન્યા છે અને કાયદા વ્યવસ્થાની સ્થિતિને અવારનવાર કચડી રહ્યા છે, તેને લઈને સવાલો અનેક ઉઠી રહ્યા છે અને હવે પોલીસ દ્વારા આગામી સમયમાં આ આરોપીઓ સામે કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો,
સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે